મારો ફોન ખોવાઈ ગયો તો લઈ ગયું તું કોક અને આઈફોન 12 જે મારો પહેલો જિંદગીનો પહેલો આઈફોન મેં લીધો હતો ને આઈફોન 12 તો ટ્રેક કરીને પછી અમે લોકોએ જોયું કે ભાઈ ક્યાં છે ફોન. તો આ તો એ ગાંધીનગર ફોન પહોંચી ગયો હતો. ત્યાં તો મને એમ થઈ ગયું કે મારો ફોન ગયો. મેં કીધું ભાઈ ફોન તમારી ગાડીમાં જ છે. મેં કીધું તો કે સાહેબ મારી ગાડીમાં છે નહીં કે ભાઈ આવીએ. હા એને વેચવા જ વયો ગયો તો ભાઈ. તો મેં કીધું હાલો પોલીસ સ્ટેશને. તો હર હર મહાદેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે ફર્સ્ટ ગુડ ન્યૂઝ એ છે કે હું કેશોદની અંદર ફાઇનલી આવી ગયો છું, હું પૂજા બંને, અને હવે કેશોદના વ્લોગ કન્ટિન્યુ રહેશે. સેકન્ડ ગુડ ન્યૂઝ એ છે કે આપણે થોડાક જ દૂર છીએ આપણા 1 લાખ સબસ્ક્રાઈબર થવામાં, અને તમારા બધાનો મોટો ફાળો છે એમાં કે તમે બધા લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી છે, અને ઘણા લોકોએ નથી કરીને રાખી. તો નાની એવી રિક્વેસ્ટ છે મારા તરફથી કે કરી દેજો તો 1 લાખનો આંકડો મને જલ્દી જોવા મળી જાય. થર્ડ ગુડ ન્યૂઝ એ છે કે મારો આઈફોન 12 મળી ગયો ફાઇનલી. બિકોઝ એની હું ઘટના તમને કહું, મારી ફેમિલીને પણ સંભળાવવાની બાકી છે, તો બધાને પહેલાં મળાવું તમને. શું કે દાદા? મજામાં. હારા મારું. હારું. હા તો દાઢી વાડી ચીકણા થઈ ગયા તમે તો. હે શ્રાવણ મહિનો છે ને. શ્રાવણ મહિનો એટલે દાઢી કરી લીધી એમ ને. તો પહેલા તો મારો રિયો અહીંયા સૂતો છે, બહુ તોફાની થઈ ગયો છે. અને અહીંયા જે બા ઓમ શાંતિ. ओम शांति. શું कैसे हो? अच्छे अच्छे हैं. તો મમ્મી ગુડ મોર્નિંગ. મહાદેવ હર. મહાદેવ હર. પહેલા તો બધાયને પવિત્ર શ્રાવણ માસના બધાયને હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય બધાયને. અને ભગવાન ભોળાનાથ બધાય અમારા સબસ્ક્રાઈબર વ્યુઅર છે એની બધાયની સર્વ મનોકામના પૂરી કરે ભોળાનાથ. એવા શ્રાવણ માસ નિમિત્તે મારા બધાયને આશીર્વાદ છે. વાહ ભાઈ વાહ, બહુ સારા આશીર્વાદ મળી ગયા તમને લોકોને. મારો ફોન ખોવાઈ ગયો તો લઈ ગયું તું કોક. એ ગાડી વાળો ભાઈ લઈ ગયો તો, હા પછી મળી ગયો. હવે ઘરમાં કોઈને ખબર નથી, મતલબ મમ્મીને ને એને જ ખાલી ખબર છે. હું પૂજા છે ને અમારું પ્રમોશન નું કામ પતાવવા જતા હતા, સમજી ગયા. ગાડીમાં ઉબેર કરાવીને જતા હતા. તો ઉબેર કરાવીને જતા હતા તો પૂજાનો મગજ થોડોક ગરમ હતો. તો મગજ ગરમ હતો ને તો એને ફોન પેલામાં ભૂલી ગઈ, મારા ગાડીમાં ફોન ભૂલી ગઈ, અને ગાડી વાળો નીકળી ગયો આમ ગાંધીનગર બાજુ. પછી પૂજાને મારું પ્રમોશન 2 થી 3 કલાક થઈ ગઈ ને, પતી ગઈ ને, પછી અમને ખબર પડી. પછી મેં પૂછ્યું ફોન ક્યાં? તો કે ફોન તો મારી પાસે નથી. લોકેશન ટ્રેક કર્યું ને આ તેને બધું કર્યું. પોલીસ વાળાને ફોન કર્યો અને ઘણા બધાને ફોન કર્યા કે ભાઈ આવી રીતે થયું હોય તો કરાય શું આમાં એમ. તો ઘણા એવું સલાહ આપી કે ભાઈ ટ્રેક કરી લો, આઈફોન છે તો મળી જશે એમ. અને આઈફોન 12 જે મારો પહેલો જિંદગીનો પહેલો આઈફોન મેં લીધો હતો ને આઈફોન 12, એ હજી સુધી ખ્યાલ નહોતો કોણ લઈને જતું રહ્યું હતું એમ. પછી ટ્રેક કર્યો. ટ્રેક કરીને પછી અમે લોકોએ જોયું કે ભાઈ ક્યાં છે ફોન. તો આ તો એ ગાંધીનગર ફોન પહોંચી ગયો હતો. અમદાવાદથી ગાંધીનગર ફોન પહોંચી ગયો હતો શાંતિગ્રામમાં. ત્યાં તો મને એમ થઈ ગયું કે મારો ફોન ગયો. પછી લોકેશન ટ્રેક કર્યું ને તો પછી મેન પૂજાએ તો હાર માની લીધી. મેં કીધું હવે નહીં આવે હાથમાં. તો આપણે મેં કીધું જતા રહીએ પોલીસ સ્ટેશને, બરાબર છે. અને પોલીસ સ્ટેશન અમારા એક જાણીતા હતા સાયબર ક્રાઇમમાં. તો એ સાયબર ક્રાઇમના સરને છે ને અમે લોકોએ રિક્વેસ્ટ કરી કે ભાઈ અમને લોકોને હેલ્પ કરો. તો કે આવી જાવ કે પોલીસ સ્ટેશન એમ. પોલીસ સ્ટેશને જવાનું થયું ને તો અમે પાછા ઉબેરમાં નીકળી ગયા. તો નીકળી ગયા ને તો મેં વચ્ચે જોયું, મેં કીધું લઈને લોકેશન ટ્રેક કર્યું છે તો હવે ફરે છે કે નથી ફરતો એમ. ત્યાં તો એ ડાયરેક્ટ ગાંધીનગરથી અમદાવાદમાં પાછો આવી ગયો હતો એ ભાઈ. ત્યાં મને શક થઈ ગયો. મેં કીધું આ ફોન આટલી જલ્દી ત્યાંથી અહીંયા આવી જાય તો એ કાં તો ગાડીમાં હોવો જોઈએ. મેં પેલા ભાઈને ફોન કર્યો, ગાડીવાળા ભાઈને. મેં કીધું ભાઈ ફોન તમારી ગાડીમાં જ છે. મેં કીધું તમે ગમે એમ કહો. તો કે સાહેબ મારી ગાડીમાં છે નહીં, કે 2 થી 3 જણા આવીને જતા રહ્યા છે, કે કોઈ એમાંથી લઈ ગયો હોય તો મને ખબર નથી. મેં કીધું તમે આવો, જો તમારી ગાડીમાંથી નીકળે મેં કીધું તો મેં કીધું આપણે પોલીસ સ્ટેશને જઈ આવશું. મેં કે એ ભાઈ ક્યારના લબડાવતા હતા અમને કે ભાઈ આવીએ. હા એને વેચવા જ વયો ગયો તો ભાઈ. પછી વેચવા વયો ગયો ને પછી એને કોઈ કીધું હશે કે ભાઈ આ ફોન લોક લાગી ગયો છે અને હવે આ ફોનમાં કંઈ થશે નહીં, તો તું શાંતિથી છે ને એક કામ કર, આ ફોનને છે ને તું જેની પાસેથી લઈ આવો કે જેને પણ મળ્યો છે ને એને પાછો દઈ દે, કારણ કે આ ફોનમાં કંઈ થવાનું નથી. પછી ભાઈ આવ્યો ને એટલે પછી વિડીયો ઉતારી લીધો અમે લોકોએ. તો ભાઈ કહે કે મારી પાસે ફોન નહોતો ને ગાડીમાં નીચે પડી ગયો તો ને આ ને તેન. મેં કીધું તમને જ્યારે મેં કીધું કે તમારી ગાડીમાં ગોતો, મેં કીધું ફોન મારો પડ્યો રહ્યો છે, બરાબર છે, તો તમારે ત્યારે ગોતી લેવાય ને. મેં કીધું તમારે આવી રીતે લબડાવવાની શું જરૂર હતી? મેં કીધું તમારા મનમાં કંઈક ખોટ છે ને એટલે જ તમે આ વસ્તુ કરી. મેં કીધું. તો મેં કીધું હાલો પોલીસ સ્ટેશને. તો ભાઈનું મોઢું જેવું હતું કે ભાઈ પછી ઓળખાઈ ગયા કે ભાઈ આને જ લેવાનું હતું એમ. ફાઇનલી ફોન હાથમાં આવી ગયો અને બીજા એક ઉબેરવાળા ભાઈ હતા એને થોડીક હેલ્પ કરી. ભગવાનની દયાથી ખાલી મમ્મી એમ મોગલમાંને કંઈક પ્રાર્થના કરી કે ભાઈ આવી રીતે મોબાઈલ મળી જાય. તો એ જ સેકન્ડે પેલા ભાઈને મેં પાછો ફોન કર્યો ને પેલો ભાઈ માની ગયો. બાકી પહેલા નહોતો માનતો એ ભાઈ. પછી સે બીજી વાર જ્યારે ફોન કર્યો ને ત્યારે માની ગયો કે હા ભાઈ ગાડીમાં જ છે ફોન. એટલે માનું શ્રીફળ મહિનો, મોગલમાનું શ્રીફળ ને 2 દીવા મહિના
અને મોગલમાને કહું મારા દીકરાને મોબાઈલ મળી જાય ને તો હું તને 3 નાની નાની દીકરીઓ જમાડીશ. હા, એટલે હજી તો જમાડી મનમાં મેં નક્કી કર્યું એવું માતાજીને કહું છું. તાજ ફોન આવ્યો આદિનો કે મળી ગયો ફોન. અને ચોથા સારા સમાચાર એ છે કે ચિંતનના દાંતમાં બ્રેસીસની ટ્રીટમેન્ટ જે છે એ ચાલુ થઈ ગઈ છે. તમને હું એ બતાવું કે એની ટ્રીટમેન્ટમાં શું શું કરાવ્યું છે એને. યસ, હું તમને જે વાત કરવાનો હતો ને એ વાત એ છે કે હમણાં મારા ભાઈ ચિંતને થોડા ટાઈમ પહેલા જ એમના દાંતની બ્રેસીસની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરાવી છે. હું તમને અહીંયા ફોટા બતાવી રહ્યો છું. એમના પાછળના દાંતમાં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી દીધી છે. પાછળ એમના બ્રેસીસ લાગી પણ ગયા છે. થોડા ટાઈમમાં એના દાંત સીધા પણ થવા લાગશે. બટ મેજર પ્રોબ્લેમ ક્યાં આવે છે ખબર છે કે એમને જે પાછળના દાંતમાં જ્યાં બ્રેસીસ લાગી ગયા છે ને ત્યાં એને બહુ જ પેઇન થાય છે. બરાબર છે. અને સ્વાભાવિક છે કે બ્રેસીસ લગાડ્યા છે તો થોડો એવો દુખાવો થવો એ નોર્મલ છે. પણ એને તો કંઈક વધારે જ દુખાવો થઈ રહ્યો છે, જેમાં એ સરખી રીતે બોલી પણ નથી શકતો, એ સરખી રીતે ચાવી પણ નથી શકતો. અને સાચું કહું ને તો મને કોઈ જ પ્રકારનો ખ્યાલ નહોતો કે એને બ્રેસીસ કરાવવાના છે. એ જાતે જ બધું કરતો હતો. અને જો કદાચ એને મારી પાસેથી સજેશન માંગ્યું હોત તો એને સજેસ્ટ કરે આ તુલસી અલાઇનર્સ. એ બ્રેસીસ જેવું જ કામકાજ આ તુલસી અલાઇનર્સનું છે. કદાચ એનાથી પણ વધારે સારું કામકાજ આનું છે. જો તમારા દાંત આગળ પાછળ હોય, આડાઅવળા હોય તો એ બધાને સીધા કરી આપે છે 8 થી 10 મહિનાની અંદર જ. અને આમાં કોઈ જ પેઇન નથી થતું, અનકમ્ફર્ટેબલ પણ ફીલ નથી થતું. તમારા દાંત વચ્ચે જો કોઈ ગેપ હોય તો એ પણ ફીલ થઈ જાય છે. આ છે ને બેસ્ટ રિપ્લેસમેન્ટ છે બ્રેસીસનું. અને પહેરવામાં કહું ને તો આ અલાઇનર સાવ ઇનવિઝિબલ છે. સામેવાળાને કદાચ ખબર પણ નહીં પડે કે તમે કંઈ પહેર્યું છે દાંતમાં. અને આ બ્રેસીસની જેમ ફિક્સ નથી થઈ જતા, ઇઝી ટુ રિમૂવ હોય છે. તમે ગમે ત્યારે કાઢી શકો, ગમે ત્યારે પહેરી શકો. અને ખાવામાં પણ કોઈ જ રિસ્ટ્રિક્શન નહીં હોય. અને આની ટ્રીટમેન્ટ પેઇનલેસ હોય છે. અને ખરેખર કહું તો ક્યારેય વિચાર્યું નહોતું કે દાંતને સીધા કરવા આટલા ઇઝી થઈ જશે. અને જો તમારે પણ આવા અલાઇનર્સ બનાવવા હોય ને તો પ્રોસેસ બસ ખાલી સિમ્પલ છે. તમારે તુલસીની વેબસાઇટ પર જવાનું છે અને ત્યાં તમારા માટે એક ફ્રી ટીથ સ્કેન બુક કરવાનું છે. અને એના એક્સપર્ટ તમારા ઘરે આવીને તમારા દાંતનું સ્કેન કરી જશે. અને પછી તમારો એક સ્માઇલ પ્લાન મોકલવામાં આવે છે, જે અપ્રૂવ થયા પછી તમારા કસ્ટમાઇઝ અલાઇનર્સ તમારા ઘરે પહોંચાડવામાં આવે છે. અને અત્યારે મેં પહેર્યા છે દાંતમાં અને તમને કદાચ ખ્યાલ પણ નહીં આવ્યો હોય. સી. અને આ તુલસી અલાઇનર્સ US FDA ક્લિયર્ડ છે. અને અહીંયા 100 થી પણ વધારે ડેન્ટિસ્ટ અને ઓર્થોડેન્ટિસ્ટ છે. સી, હું તો મારા ભાઈને ના કહી શક્યો, એમને તો લગાડી લીધા એમના મેટલના બ્રેસીસ. પણ હું તમને કહી રહ્યો છું, જો તમારે તમારા આડાવડા દાંતને સીધા કરવા હોય ને તો તુલસી અલ્ટિમેટ સોલ્યુશન છે. અને ગઈસ 3 લાખથી પણ વધારે લોકો છે જેમને મળી છે ડ્રીમ સ્માઇલ તુલસી પાસેથી. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફટાફટ જાઓ અને તમારું ફ્રી ટીથ સ્કેન બુક કરાવો. અને અત્યારે જ એક બિગ મેક ઓવર ઓફર પણ ચાલી રહી છે, જેમાં તમને તમારી ટ્રીટમેન્ટ ઉપર મળશે 12,000નું ફ્લેટ ડિસ્કાઉન્ટ. પણ આ ઓફર લિમિટેડ ટાઈમ માટે જ છે. તો અત્યારે જ મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જલ્દીથી જ જાઓ. અને એક ખુશીની વાત છે કે ભગવાન ભોળાનાથની કૃપાથી અમે કાલે જાત્રા, નાની એવી મિની જાત્રા કરવા જઈએ છીએ. ખાલી 3 દિવસની છે. કચ્છ, મોગલધામ, માતાનો મઢ, અંજારી બાજુ બધે ફરવા જઈએ છીએ. હું નાદીના પપ્પા. હવે આપણે 1 લાખ સબસ્ક્રાઈબર થવાની થોડીક જ નજીક છીએ. તો બધા જલ્દી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મને બહુ એક્સાઇટેડ છીએ હું નાદીના પપ્પા ખાસ કે અમારે જલ્દી અહીંયા સિલ્વર બટન લગાવવાનું છે. એટલે બધા જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને. ફોન જીવની જેમ સાચવવો જોઈએ. એ મને નહીં, આને કયો. હેઠો ન મુકાય. એ મેં નતો કર્યું, એ આને કર્યું તું. એક્સ્ટ્રા ખીચો બનાવાય એટલે. હા, બધા એક્સ્ટ્રા ખીચું ચામડીમાં એક્સ્ટ્રા ખીચું બનાવી લે. ચામડીમાં એમાં જ રાખવાનું. કપડામાં હાલે. કપડામાં હાલે, ચામડીમાં એટલું કઈ જરૂરી નહીં. કપડામાં હાલે. કપડામાં જ હાલે. ખીચો જોઈએ. ખીચો તો જોઈએ જ ને. હું છે ને, હું જ્યાં પણ જાઉં ને તો હું છેલ્લે છે ને છેલ્લે એમ જોઈ જ લઉં, આમ પાછળ ફરીને કે કઈ રહી નથી જતું ને. પણ તે દિવસે મગજ થોડો ખરાબ હતો. અને એ દિવસે જે મગજ ખરાબ હતો બીકોઝ એવું નતું. એમ તો જનરલી મારું મગજ સારું જ છે, પણ છે ને હા સારું. હા એટલે એમ સારું છે, એટલું બધું બી નહીં બગડતું. પણ છે ને અમુક રીઝન્સના કારણે અમારી એક ન્યૂ શોર્ટ્સ ચેનલ આવવાની છે અને એમાં મેં મારો બધો ગુસ્સો જે હતો એ ઠાલવ્યો છે. અને એકચ્યુઅલી એક શૂટ હતું, એ શૂટમાં અમારી સાથે એટલું ખરાબ થયું ને. અને એ ટાઈમે મતલબ મારા મગજમાં એ જ ચાલતું હતું કન્ટિન્યુ, સવારથી 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી. તો બસ એમાં ને એમાં જ આ વસ્તુ થઈ ગઈ છે. અને એટલો ગુસ્સો ભયાનક હતો ને. અને મને એવું લાગ્યું કે મેં મારા પર્સમાં ફોન મૂકેલો બી છે. અને થોડુંક અમે લોકો લેટ બી હતા ઇવેન્ટ માટે, તો ફટાફટમાં નીકળી ગયા અને ફોન ત્યાં રહી ગયો. અને પૂજાએ કીધું એ પ્રમાણે અમે લોકો શોર્ટ્સ ચેનલ ચાલુ કરી રહ્યા છે. યસ, અને જેની લિંક અમે લોકોએ ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો ચેનલ પર જઈને સબસ્ક્રાઈબ કરજો. અને ત્યાં ડેઈલી મિની વ્લોગ આવશે. અને એ અમે બાંધતા નથી કે ડેઈલી આવશે, પેલું લગવાની જેમ કે ડેઈલી લગવું આવશે. જેમ ટ્રાય કરીશું કે ડેઈલી આવે. બટ તમારા સપોર્ટ અહીંયા જેટલો છે એટલો ત્યાં આપજો અને મજા આવશે. એમાં પણ તમને શોર્ટ ટર્મ મતલબ કેવું કે પૂજા ત્યાં હોય તો ત્યાંના પણ મિની વ્લોગ આવશે.
અને કદાચ મમ્મી અહીંયા હશે તો અહીંયાના પણ મિની વ્લોગ આવવાની ટ્રાય કરીશું. ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો સબસ્ક્રાઇબ કરજો ચેનલને. રામ કથા પૂરી થઈ ગઈ પછી તમે આવ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ક્યારની થઈ ગયેલા? કેવું છે તમારે? મસ્ત. તબિયત પાણી કેવા છે તમારા? સર હમણાં નતું સારું પણ સ્મિતુના કેવા છે? સ્મિતુના એનું તો સારું. એમ હું ઘટે એમ તો હું ઘટું. તો જી આવો, પૂરા થઈ આવો, જાઓ. અરે ચલો જાઓ, વિદાય કરી દઈએ અમે અત્યારે. જેવું કઈ છે નહીં. તને રહું આવશે ને? કોને? મને એ તો એ ટાઈમ હા ચલો પલાટલી. મારા માસીના જ્યારે લગ્ન થતા હતા ને તો આખા લગ્નમાં હું બહાર હતો. આખા લગ્નમાં હું ને મારા બીજા માસીનો છોકરો અને ચિંતન ત્રણ છે ને આમ પૈસા લૂંટી પેલા લગ્નમાં ઉડાડતા હોય ને એ લૂંટી અને પછી અમે લોકો ગેમ રમવા વયા જતા. અમે લોકો લગ્ન જોયા જ નતા અને જમવામાં એમને ફોન કરીને બોલાવે ને ત્યારે તો અમે આવતા હતા. મારા માસીના છોકરા એક જ પાસે ખાલી ફોન હતો. લાસ્ટમાં જ્યારે એ જતા હતા ને તો કંઈ નહીં, અચાનક જ હું તો ભેકડો તાળવા માંડ્યો. તો બધા જોવા માંડ્યા કે અચાનક આને રડવાનું કેમ આવી ગયું એમ. હે, તને યાદ છે ઢીનુ માસીના લગ્નમાં વિદાય થતી હતી ત્યારે હા અચાનક જ હું રડવા લાગ્યો. કોઈ કઈ ખબર હા રાયડું દેવા માંડ્યો. હા રાયડું પાડવા માંડ્યો. એ વિના ઢીનુ માસી, એ ઢીનુ માસી. અમે લોકો પણ લગ્નમાંથી ઉડાડેલા પૈસા લૂંટતા, એવું કંઈ નહીં. એટલે લૂંટી લેતા એમ. નીચે 5-10 રૂપિયા પડ્યા હોય તો ખીચામ નાખી લેતા. કેટલા આવું કરતા ખાલી એકવાર કમેન્ટ કરજો. અરે માસી લગ્નમાં તો છે ને તારો ને દેવનો એક ફોટો નથી ક્યાંય. પૈસા ઓલા લગ્નમાં પૈસા ઉડાડે ને તો વીણી વિડીયો ગેમ જ રહીમાં છે બે જણા. ક્યાંય એક ફોટો નથી આલ્બમમાં એ બેયનો. મેં છે ને મતલબ અમારા ગામડે હું જઉં ને જ્યારે રજા હોય ત્યારે તો ત્યાં ફૂલેકું આવે. ફૂલેકું એટલે ખબર પડે ને તમને? યસ. હા તો છે ને એવી રીતે કોઈનું ફૂલેકું આવે ને તો મને તો જોવાનું બહુ, તો પછી હું જતી રહું ત્યાં સિદ્ધિવિનાયક મંદિરે. પછી પૈસા લૂંટે. મંદિરે ઊભી રહી ને તો એકવાર છે ને મતલબ આમ 10ની નોટ આમ નજીક આવી ગઈ. પગની નીચે રાખી દીધી. નહીં તો હું મતલબ મંદિર ઉપર હતી તો પછી છે ને હું નીચે ગઈ અને ત્યાં લેવા ગઈ અને જેમ જ લીધી ને તો ત્યાં પેલા ઢોલવાળા હોય ને મેન તો એમને પૈસા લેવાના તો એમને મારા હાથથી લઈ લીધા. મેં કીધું તમને જ આપતી હતી. આટલું સારું એમ. તો હું શું કરું? એટલે બધાએ ક્યાંક ને ક્યાંક આવું કર્યું જોઈએ એમ. આવડે એના કામ ઘડિયાળમાં જોતા 1:30 કહી દે. કેટલા વાગ્યા? 1:30. ઘરનો છોકરો છે. આ છે આપણા વિડીયો જોવે દાદાને કે પણ એને આપણે નથી ગમતા હો, આપણે બે નથી ગમતા. હે એવું છે? હા પણ બા ને દાદા નથી મને ગમતા. બાન દાદા નો ગમે એમ? તને ઘર કેમનું મળ્યું? ઘર એમ પણ ખબર પડી. પણ કેવી રીતે ખબર પડી? ઓકે કીધું હશે ને. કોઈ કીધું નથી તો એમને. એમને એમ કઈ રીતે ખબર? આમ રસ્તામાં જતા હોય તને યાદ આવી ગયો આદિત્યભાઈ નું ઘર એમ? હે, કયો વિડીયો તને સૌથી વધારે ગમ્યો હતો? ઓલો તમે ગોવા નતા ગયા હમણાં? હા ઈ વિડીયો ગમ્યો હતો તને? ગોવા ગયા તા ઈ વાળો એમ? હું જોયું ગોવામાં તે? તમે ઓલા અડતા હતા એમાં વીજળી થતી હતી. બધે પેલા મારી પાસે હાથી ગણાઈ હતી એ વહી ગઈ સાચી ગઈ નથી તારી પાસે? અને મારી પાસે હે ને આવડી ગોળી વાળી હતી. ઓહો, તો કોઈને મારી નથી ને ક્યારેય? એમને આમ કરીને ઓળી ન હા નાખવાની. હા. કોકને એકડી બાંધવાનું થઈ ગયું તો મારી દીધી. કોને મારી? એ બધાય બોલાવી આવ્યો તો કે અને બાંધવાનું થઈ ગયું ને પછી મારી દીધી. માર નાખ્યો તે એમ? એકવાર તે માર નાખ્યો તો? હા એક તો તે તો એક ખૂને કરી નાખ્યું ને, એવું હે ને? ખૂન કરી નાખ્યું ને? અરે બાપ રે બાપ. કઈ નહીં, તું વિડીયો જોતો રહેજે, બધાને દેખાડતો રહેજે, બરાબર? તારા ક્લાસરૂમ વાળાને બધાને કહેજે, તારા મિત્રો હશે ને ત્યાં થોડાક મોબાઈલ લઈ આવે દે. પણ ત્યાં મોબાઈલ નો લીધા તેને કહેતો કરી ને કે આદિત્ય ગોસ્વામીની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, એમ ન કહે કે? તો યાર તું સાચો ફેન થોડો કહેવાય યાર. કહેવાય જ ને. સ્કૂલમાં તો અમે કાગળિયું લઈને મારીએ મેડમને, પછી અમે શાંત બેસી જાય, પછી કોઈ ન બોલે, પછી મારા ફ્રેન્ડને એકડી માર્યું. અરે બાપ રે બાપ. તો ગાઈઝ અમે લોકોએ જમી લીધું છે. જમવામાં હતું રોટલો, ચોરી બટાટાનું શાક ને મસ્ત હતું બધું જમવાનું, દેશી ભાણું હતું. અને અમારા બા ને ફોન આવડી ગયો છે ત્યારથી અમારા બા તો આમ શોર્ટ્સ લઈને જ બેઠા હોય, તમે જુઓ ખાલી. હે, હા આમાં ટાઈમ નીકળી જતો હોય છે ટાઈમ તમારો, વયો જાય. હે ને? આખો દી પણ આવું જોયા રાખે. આવું જોયા કરું. કા પોપટભાઈ નું જોઉં, હા કા ખજૂરભાઈ નું જોઉં, બરાબર. એમાં કંઈક આપણામાં ઉતરે એવું હોય ને એ એવું જોવાનું. જોઉં.
બાકી પછી ઓલા સાસુઓના ઝઘડા નહીં જોતા હોય. એવાનો જો એ તમે નતા કહેતા કે એવું જોતી હોય? હા એ હું કઈ એક જોઉં ઓલો એ વાંચવાનું હોય ને ઓલું કાઢી મૂકીને હા હું કાઢી મૂકીને એવું આવે? હા એવું બરાબર. આવે. ઓલામાં વૃદ્ધાશ્રમમાં કાઢી મૂકે ને હા કે આપણે જુનાગઢ રોડ ઉપર એમ સ્ક્વેર કરીને જીમ છે, તો ત્યાં હું ને પૂજા જવાના છે. જો તમારે કોઈને પણ આવવું હોય તો આવી શકો છો. તો ગાઈઝ આજે મેં બનાવી હતી જોરદાર ફરાળી ખીચડી અને એ ખાઈને મતલબ દ્રષ્ટિએ તો માંડ એક ડીશ પતાવી એટલે તમે સમજી શકો છો કયા પ્રકારનું બન્યું હતું. એટલે આદિને બી હું એ જ કહેવા માંગુ તો છું સારી બનાવતી હતી ને. કે મારાથી લાઈક એટલી બધી બી એક્સપેક્ટેશન્સ નહીં રાખવી કે જેથી તમારે પછતાવો થાય. ના પણ એ તો સારી બનાવી હતી ગઈ એકવાર એના ઘરે બનાવી હતી હા ત્યારે. એટલે પણ આજે થોડી પ્રોબ્લેમ થઈ ગઈ. હા, અચ્છા એકવારમાં જ તું તૂટી ગઈ. એટલે એમાં થયું એવું કે આદિએ મને કીધું કે મસ્ત બનાવી હતી એટલે આપણે બે ફોર્મમાં આવી ગયા અને પછી આજે બી બનાવી. તો આજે જ્યારે બનાવી ને ત્યારે એટલી સારી ના બની અને પછી કંઈ નહીં તપેલી ભરીને જે એમને એમ પડી કોઈ ના ખાધી. હું દ્રષ્ટિ જશે. પ્રોબ્લેમ શું હતી એમાં? प्रॉब्लम तो है सबके साथ, बस नजरिए की है बात. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એમ. Yes. ઓકે ગાઈઝ એ લોકોએ જમ્યું છે, મેં જમ્યું નથી. તો સારું છે જમ્યું નથી, કારણ કે જમ્યો હતો તો પછી હું રાત્રે કદાચ સૂઈ ના શકે. તો કંઈ નહીં ગાઈઝ, અત્યારે મમ્મી ને પપ્પા ને બધા ગયા છે એમના ફ્રેન્ડને ત્યાં, લાઈક જમવાનો હતો પ્રોગ્રામ. એ લોકો ત્યાં ગયા છે બધા, અને આને તો ફરાળ હતું એટલે ફરાળ બનાવીને અડધું વેસ્ટ કર્યું ને અડધું ખાધું, એવું થયું છે. આયો કોણ ખાશે હવે? નહીં ખાય કોઈ, કોઈની ઈચ્છા થાય જ નહીં, જોઈને જ નહીં થાય. તો ગાઈઝ વિડીયો એન્ડ કરતા પહેલા તુલસીની જે વેબસાઇટ છે એને ચેક કરવાનું ભૂલતા નહીં, બીકોઝ એના ઇનવિઝિબલ અલાઇનર્સ જે તમારા આડાવડા દાંત છે એને સીધા કરવામાં હેલ્પ કરે છે, અને તમારા દાંત વચ્ચેનો જે ગેપ છે એને પણ એ ફીલ કરી આપે છે. એ તમને એક કોન્ફિડન્સ વાળી સ્માઇલ આપવામાં હેલ્પ કરે છે. તો અત્યારે જ મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફટાફટ જઈને તમારું ફ્રી ટીથ સ્કેન બુક કરાવો. ફટાફટ જાઓ. હર હર મહાદેવ, જય શ્રી રામ. પૂજા તમે જોઈ શકો છો, એકવાર ખાલી આમ કરી દે ને, એકવાર એકવાર અને ચલો બાય બાય બાય. ના મને વાત કરવા દો. બધાય ચાલુ છે કે નહીં? ચાલુ છે બોલ. હા એટલે મારા ફોઈ છે ને એમની જૂના જમાનાની હેરસ્ટાઈલ આ હતી. ખરાબમાં ખરાબ હેરસ્ટાઈલ.